નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લા વાઘોડિયામાં યોજાયા સમૂહ લગ્ન વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આયોજિત કરાયા સમૂહ લગ્ન છેલ્લા 11 વર્ષથી યોજાઈ રહ્યા છે। સર્વખ્યાતિ લગ્ન મહોત્સવ આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર। આમોદર હરસિદ્ધિ ફાર્મ હાઉસ ખાતે 501 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમૂહ લગ્નમાં ધર્માચાર્યો, અગ્રણીઓ, ધારાસભ્યો, સાંસદ, સેના સહિતના અગ્રણીઓ રહ્યા હાજર। નવદંપતિને કર્યાવરમાં 60 કરતાં વધુ ભેટ સોગાદ આપવામાં આવી। 70,000 લોકોની જમવાની સમૂહ લગ્નમાં વ્યવસ્થા। 11મા સમૂહ લગ્નની અંદર અમારા વાઘોડિયા વિધાનસભાના લોકોની અંદર, વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ હતો। એ અનેરો ઉત્સાહ સ્વાભાવિક છે હોય, કારણ કે આટલા બધા જોડાના સમૂહ લગ્ન થતા હોય એની અંદર અમારા આદરણીય સંતો અને મુખ્યમંત્રી અને બીજા પણ મહાનુભાવો વીઆઈપીઓ પધારતા હોય ત્યારે ખાસ કરીને સંતોની હાજરી હોય અને સંતોના ચરણો આ ધરતી આ જગ્યા ઉપર પડે એટલે ઓટોમેટિક જ સમૂહ લગ્નની અંદર નાની મોટી જે કંઈ મુશ્કેલીઓ આવતી હોય એ દૂર થઈ જાય અને એનો અનેરો ઉત્સાહ આ સમૂહ લગ્નમાં આપ સૌએ પણ જોયો। આ 11મા સમૂહ લગ્નની સાથે સાથે 35 દીકરીઓ મા બાપ વગરની જે હતી એને દત્તક લેવામાં આવી। જ્યાં સુધી એ લોકોએ જે કંઈ ભણવું હોય એનો તમામ ખર્ચ અમારું ટ્રસ્ટ વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ ઉપાડશે। સાથે સાથે આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનો પણ હું અમારી વાઘોડિયા વિધાનસભા વતી અને અમારા વાઘેશ્વરી ચેરિટેબલના ટ્રસ્ટ વતી એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમનો કિંમતી સમય કાઢીને આ ગરીબ પરિવારોને, આ યુગલોને આશીર્વચન આપવા માટે જે કંઈ પધાર્યા તમામ સંતોનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે સંતો પણ પોતાનો કિંમતી સમય કાઢીને આ દરેક નવ દંપતીને આશીર્વાદ માટે અહીંયા પધાર્યા છે। ત્યારે હું અન્ય સંત સમાજ, અન્ય મંચસ્થ મહાનુભાવો, મુખ્યમંત્રીશ્રી અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ અને જે કોઈએ નાની મોટી આ સમૂહ લગ્નની અંદર મહેનત કરી છે, આ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે, એ તમામનો આપના માધ્યમથી જેને રસોડાની જવાબદારી સંભાળી છે, જેને ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે, જેને સ્ટેજની જવાબદારી સંભાળી છે, 1 મહિના સુધી રાત દિવસ પોતાનો કિંમતી સમય આપીને આ જંગલને મંગલ બનાવ્યું છે, એ તમામનો હું હૃદયથી ખૂબ ખૂબ આપના માધ્યમથી આભાર માનું છું। આપ પત્રકાર મિત્રોનો પણ હું હૃદયથી આભાર માનું છું કે આપ પણ આપની વ્યસ્તતામાંથી સમય કાઢીને આ નવ દંપતીને અમને ઉત્સાહિત કરવા માટે કે ભાઈ આપના માધ્યમથી અમે પણ ઉત્સાહિત થઈને આવનારા આથી પણ વિશેષ સારો સમૂહ લગ્ન કરવી એ માટે સૌ પત્રકાર મિત્રોએ અમને ઉત્સાહિત કર્યા। અમારા લગ્ન પહેલાં પણ પત્રકાર મિત્રોએ જે કંઈ મીડિયામાં બતાવ્યું અને અમે જે કંઈ પ્રભાવિત કર્યા છે એ બદલ હું તમામ મીડિયાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું। 2000નો માઇલસ્ટોન નાની વાત નથી, શું કહેશો? જે રીતે મુખ્યમંત્રીએ પણ કીધું 2000નો માઇલસ્ટોન મોટી વાત છે, 2000 દીકરીઓને પરણાવીએ। ખરેખર તો એવું છે કે આ સમૂહ લગ્ન સાથે 2450 દીકરીઓ, 2453 દીકરીઓનું કન્યાદાન જે મને કરવાનો મોકો મળ્યો છે એ માટે થઈને હું તમામ નવ દંપતીનો અને ભગવાનનો આભાર માનું છું, કારણ કે ભગવાને મને આને સેવા કરવાની જે મોકો આપ્યો અને નવ દંપતી જે આની અંદર જોડાણા, એટલે તમામ નવ દંપતીનો હું પણ આભાર માનું છું કે ભાઈ મને એમના લગ્ન કરાવવાની, એમને કન્યાદાન કરવાનો જે મને મોકો આપ્યો એ બદલ આ તમામ દીકરીઓનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। નીતિ પ્રમાણે સમૂહ લગ્ન મહોત્સવ આટલું મોટું આયોજન, શું કહેશો? वाघेश्वरी चैरिटेबल ट्रस्ट द्वारा आयोजित ये 11वां समूह लग्न उत्सव है। आज जो है इतना बड़ा कार्यक्रम करना ये कोई छोटा काम नहीं है। ये कार्यक्रम हमारा धारासभ्य आज बाघोड़िया के जो धर्मेंद्र सिंह बापू हैं, मैं लगभग हर कार्यक्रम में यहाँ आता हूँ। जैसे जैसे समय जा रहा है वैसा वैसा ये कार्यक्रम बढ़ता जा रहा है। धर्मेंद्र सिंह भाई का जो स्वभाव है
हर व्यक्ति के साथ अच्छा व्यवहार करना, साधु संतों को बुलाना, साधु संतों के साथ भी अच्छा व्यवहार करना और उनकी अपनी जो मर्यादा है समाज के प्रति, वो मर्यादा जो है उन्होंने कभी छोड़ा नहीं है। आज 500 बच्चियों की शादी करना कोई छोटा काम नहीं है। 500 मंडप बंधवाना, 500 ब्राह्मणों को बुलाना और उनके द्वारा जो है हमारी जो वैदिक परंपरा है लाखों साल पुरानी, ये परंपरा जो है उन्होंने यहाँ पर स्थापित किया है क्या। और ब्राह्मणों ने जो अपनी वैवाहिक परंपरा के द्वारा देवी देवताओं के आवाहन किए, उनके द्वारा जो है उन जोड़ाओं को आशीर्वाद दिलवाया और वही जो 500 ब्राह्मणों के द्वारा यहाँ देवी और देवताओं के आवाहन किए गए, उनका आशीर्वाद भी हमारा धर्मेंद्र सिंह बापू को मिलेगा और यह उत्सव दिन प्रतिदिन बढ़ता जाएगा, कम होने का सवाल ही नहीं है। આજે આ પ્રસંગ છે, દીપ આવ્યો છે, આપણ પધાર્યા છે, શું કહેશો? सर्वप्रथम मैं बागेश्वरी चैरिटेबल ट्रस्ट के द्वारा जो 11वां समूह लग्न है, मैं इसके जो मेन केंद्र बिंदु हैं बागोड़िया के धारासभ्य धर्मेंद्र सिंह बापू को शुभकामनाएं देते हैं। चूँकि जहाँ तक हमारा मैं जानता हूँ ये 11वां है और हम और महाराज जी काबी कंबोई वाले महाराज जी, हमें लगता है कि हमने एक भी ये सामूहिक लग्न छोड़े नहीं है। थोड़ा आज मैं विलम्ब हुआ हूँ किसी कारण से, और मैं शुभकामनाएं देता हूँ इस्कॉन मंदिर की तरफ से जितने भी नव दंपत्ति हैं, खूब ढेर शुभकामनाएं देते हैं। भगवान की कृपा से समाज, परिवार, समाज और राष्ट्र के निर्माण में ये सब कार्य आएँ, यही हम कामना देते हुए और धर्मेंद्र सिंह बापू और उनको समग्र टीम को इस्कॉन मंदिर की तरफ से बहुत सारी शुभकामनाएं।